મારું નામ હસમુખભાઈ પરમાર, એડવોકેટ. હું છેલ્લા 15-20 વર્ષથી ક્રિમિનલ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા 10 દિવસથી ઈ કોર્ટ જે કોર્ટને લગતી સાઇટ છે તે 10 દિવસથી પૂર્ણતાથી ચાલતી નથી અને ખૂબ જ ડિસ્ટર્બન્સ આવે છે કે જેમાં રેગ્યુલર બોર્ડ જોઈ શકાતું નથી અને કોઝ લિસ્ટ ખુલતું નથી. કોઝ લિસ્ટ જો ખુલતું નથી તેના લીધે પક્ષકારોને રેગ્યુલર બોર્ડ જોવા મળતા નથી અને રેગ્યુલર બોર્ડ જોવા મળતા નથી તેથી વકીલો અને પક્ષકારો વચ્ચે અનબન થયા કરે છે અને વકીલો સમયસર કોઝ લિસ્ટ ના જોઈ શકવાને કારણે જે તે કોર્ટમાં હાજર રહી શકતા નથી અને આ કોઝ લિસ્ટને કારણે જો રેગ્યુલર કોઝ લિસ્ટ ખુલે તો વકીલો પોતાનો સમય બચાવી જે તે કોર્ટમાં સિરિયલ નંબર પ્રમાણે મેન્શનિંગ કરી શકે અને અસીલોને પણ જાણ કરી અને રેગ્યુલર કોર્ટમાં હાજર રહી અને પોતાની પ્રોસિડિંગ ફોલો કરી શકે. એટલે છેલ્લા 10 દિવસથી તો ઈ કોર્ટમાં ખૂબ જ ડિસ્ટર્બન્સ આવે છે, જેના લીધે સ્ટેટસ પણ જોવા મળતું નથી. સ્ટેટસ જોવા ના મળે એટલે અમારી જે પણ કોર્ટને લગતી પ્રોસિડિંગ છે કે સ્ટેજ છે એ પણ ખબર પડતી નથી, જેને લીધે અમારે અને પક્ષકારો વચ્ચે ખૂબ જ હાડમારી ભોગવવાની જરૂરિયાત ઊભી થાય અને હાડમારી ભોગવવી પડે છે.